વડોદરામાં 150થી વધુ સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। વીએમસી સંચાલિત બગીચામાં કામ કરતા સફાઈ કર્મચારીઓ હડતાલ પર। માનવ દિનમાંથી કોન્ટ્રાક્ટ પર કામ સોંપવાની હિલચાલ મુદ્દે આ વિરોધ થઈ રહ્યો છે। પોસ્ટર અને બેનર સાથે કમાટી બાગમાં વિરોધ કર્યો છે। બાગમાં આવતા જતા સહેલાણીઓને ગુલાબ આપીને વિરોધ કર્યો। માંગ નહીં પૂરી થાય ત્યાં સુધી કામ નહીં કરે સફાઈ કર્મીઓ। આ ગુલાબ અને આ બેનર કર્મચારીની એકતાનું એક શરૂઆત છે અને આજે અમે તમે આપ જોઈ રહ્યા છો પોસ્ટર અને બેનરથી કર્મચારી હિતમાં જે અધિકારી છે કમિશનર નહીં વિરોધમાં, નહીં મેયર વિરોધમાં, નહીં ચેરમેન વિરોધમાં, પણ ફક્ત ને ફક્ત પાટણકર સાહેબ, માનવ મહેતા આ લોકોએ આ પરિસ્થિતિ ઊભી કરી છે કેમ કે કોન્ટ્રાક્ટ લાવવા માંગે છે। એ ગઈકાલે એમને એક ઇન્ટરવ્યૂ આપ્યું છે, એમાં કીધું છે કે ભાઈ પીએફના માટે આ કર્મચારીને ફાયદો થાય। તો પીએફ તો ઓલરેડી 12 માનવ દિન રીતે અને 11 માસ રીતે પીએફ મળે જ છે। એના માટે આ લોકોનું શોષણ કરવાની કંઈ જરૂર છે નહીં। અગાઉ માનવ દિન તરીકે 720 દિવસ થયા છે એટલે આ લોકોને રોજિંદારી કરવા જોઈએ અને વ્યાજબી માંગણી છે। વડોદરા મહાનગરપાલિકાના હસ્તક જે સયાજી બાગ આવતું હોય એમાં લગભગ આશરે 140 કર્મચારીઓ કામ કરી રહ્યા છે। તો સયાજી બાગના જૂ ખાતામાં 350 જગ્યાઓ ખાલી છે, છતાં આ લોકોને માનવ દિન તરીકે રાખવામાં આવે છે। આવું માનવ દિન તરીકે બી આ લોકોને 15 વર્ષ ગાળ્યા પછી બી જે અહીંના અધિકારી છે પાટણકર સાહેબના માનવ મહેતા એ લોકો એવું નવું લાવી રહ્યા છે કે પોતાના માટે કે ભાઈ આ લોકોને ફરી કોન્ટ્રાક્ટ બેઝ પર રાખવામાં આવે કે જેથી કરીને આ લોકોનું શોષણ થાય, એ લોકોનું ઘર ભરાય। આ કોન્ટ્રાક્ટ બેઝ ના લાવે એના માટે અમે વિરોધ કરીએ છીએ કે આ જે કર્મચારીઓ છે જે આ માનવ દિનમાં આટલા 15થી નોકરી કરે છે તો આ એ લોકોને બી કોર્પોરેશનમાં સમાવેશ થાય અને રોજિંદારીમાં એ લોકોનો પરિવર્તિત કરે એવી અમારી માંગ છે। વડોદરાના કમાટી બાગમાં સફાઈ કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે કારણ કે છેલ્લા 15 વર્ષથી જે સફાઈ કર્મચારીઓ માનવ દિન પર કામગીરી કરી રહ્યા હતા તેમને હવે એકાએક કોન્ટ્રાક્ટમાં લઈ જવાની જે હિલચાલ છે તેને અહીંયા વિરોધ કરવામાં આવી રહ્યો છે। અંદાજિત 150થી પણ વધારે જે કર્મચારીઓ છે સફાઈના તેઓ અહીંયા વિરોધ કર્યા છે। આપ જોઈ શકો છો કે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરો, માનવ સમાજ કા કલ્યાણ હો, સાથે જ ગુલાબનું ફૂલ લઈને તમામ લોકો ઊભા છે ને એક વિરોધ છે, સાંકેતિક વિરોધ છે તેમનો કે જે માનવ દિન પર તેઓ કામ કરી રહ્યા છે તે જ તેમને રાખવામાં આવે, કોન્ટ્રાક્ટ પર તેમને લઈ જવામાં નહીં આવે। જે રીતના વાત કરવામાં આવે તો આજે તમામ સફાઈના કર્મચારીઓ જે છે તેઓ હડતાલ પર ઉતર્યા છે। તમામ બગીચાઓમાં તેમને કામગીરી જે છે તે બંધ કરી દીધી છે। કમાટી બાગ હોય કે શહેરના તમામ બગીચા હોય ત્યાં આજે સફાઈનું કામ નથી થવાનું અને તેને લઈને જ આપ જોઈ શકો છો કે કઈ રીતના અહીંયા જે સફાઈના કર્મચારીઓ છે તેઓ કમાટી બાગ ખાતે એકત્રિત થઈને વિરોધ પ્રદર્શન કરે છે। તેમની એક જ માંગ છે કે છેલ્લા 15 વર્ષથી જે તેઓ માનવ દિન પર કામ કરી રહ્યા છે ત્યારે તેમને કોન્ટ્રાક્ટ પ્રથામાં કે કોન્ટ્રાક્ટ બેઝ પર લઈ જવામાં ન આવે, હાલમાં જે રીતના તેઓ કામ કરી રહ્યા છે તે જ રીતના તેમને પાસેથી કામ લેવામાં આવે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।